ભારતીય અવકાશ સંસ્થા ઇસરોએ વધુ એક ઇતિહાસ રચ્યો। ઇસરોએ ગઈકાલે નેવી માટે સ્વદેશી બાહુબલી રોકેટથી સૌથી ભારે કમ્યુનિકેશન સેટેલાઇટ છોડી નવો અધ્યાય શરૂ કર્યો। આ સેટેલાઇટ ભારતીય નેવીનો અત્યાર સુધીનો સૌથી એડવાન્સ સેટેલાઇટ છે। તેનાથી નેવીની અવકાશ આધારિત કમ્યુનિકેશન અને સમુદ્રી વિસ્તારોમાં નિરીક્ષણની ક્ષમતા વધુ મજબૂત થઈ જશે। આ વર્ષે ઇસરોની આ ત્રીજી સફળતા છે। GSAT-7R કમ્યુનિકેશન સેટેલાઇટથી હિન્દ મહાસાગરમાં ભારતીય નેવીનું કમ્યુનિકેશન મજબૂત બનશે। ખરાબ હવામાન છતાં બાહુબલી LVM-3 રોકેટની મદદથી 4410 કિલોનો GSAT-7R સેટેલાઇટ 50 મિનિટમાં સ્થાપિત કર્યો। ભારતીય અવકાશ સંસ્થા ઇસરોએ વધુ એક ઇતિહાસ રચ્યો। ઇસરોએ ગઈકાલે નેવી માટે સ્વદેશી બાહુબલી રોકેટથી સૌથી ભારે કમ્યુનિકેશન સેટેલાઇટ છોડી નવો અધ્યાય શરૂ કર્યો। આ સેટેલાઇટ ભારતીય નેવીનો અત્યાર સુધીનો સૌથી એડવાન્સ સેટેલાઇટ છે।